સરકાર દ્વારા મનરેગાનો કાયદો સામાન્ય ગરીબ માણસને રોજગાર મળી રહે તે માટે અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ મનરેગા યોજનામાં ભાજપના લોકોને મળે તેઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો દાહોદમાં મનરેગા હેઠળ ₹71 કરોડની ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે. તો આ કૌભાંડમાં ગુજરાતના પંચાયતના રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્ર અને કિરણ અને બળવંતનું નામ સંડોવાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો આ મામલે ફરિયાદ નોંધાતા ગ્રામ સેવક એકાઉન્ટ જીઓવાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બંને મંત્રી પુત્રો પકડથી દૂર છે. ત્યારે દાહોદમાં મનરેગાના કથિત કૌભાંડ મુદ્દે બચુ ખાબડના પુત્રોનું નામ ઉછળ્યું હતું. તો મંત્રી બચુ ખાબડ આ મામલે મૌન સેવ્યું હતું. ત્યારે આજે પણ તેઓ જ્યારે છોટાઉદેપુરમાં કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આ મામલે સવાલ કરતા તેમના જવાબમાં આ મારો વિષય નથી, સરકારમાં તમે પૂછી લો, આટલું બોલી બચુ ખાબડે ચાલતી પકડી હતી. તો છે જેનું વિભાજન બાકી છે, મોટી મોટી ગ્રામ પંચાયતો છે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા. વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે. જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ. આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે. થેન્ક યુ. બીજી વાત છે, તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી ઉછળ્યું છે, શું કે એ નથી, અમારું કંઈ નથી, અમારો વિષય નથી. કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.